નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। સુરત એસઓજીએ સરથાણા યોગી ચોક સ્થિત એપલ સ્ક્વેરની ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેડ કરીને ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી લીધું। એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટો સાથે 3ને ઝડપી પાડ્યા। તપાસ કરતાં જાણવા મળ્યું કે ભાવેશ અસલ નોટ સ્કેન કરીને બાદમાં તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લિકેટ નોટ બનાવતો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં 3 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે। અમેરિકામાં તેઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાને મળ્યા હતા। આ ઉષ્માપૂર્ણ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા બાબતે ચર્ચા કરી। ઇન્ડો પેસિફિક ક્ષેત્ર સહિત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પણ ચર્ચાયા। બંને દેશો વચ્ચે મહત્વના કરાર પણ થયા છે। ચેન્નઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી। આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્યાંક આપ્યો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં જ સમેટાઈ ગઈ। શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેના હાથે મોટા ઉલટફેરનો સામનો કરવો પડ્યો। દિસાનાયકે ધમાકેદાર જીત નોંધાવી છે અને તેઓ શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનશે। મોંઘવારીને કારણે ધીમે ધીમે રસોડામાંથી જરૂરી ચીજો ગુમ થઈ રહી છે। પહેલા ડુંગળી, બટાકા, ટામેટા અને હવે લસણ। છેલ્લા 1 મહિનાથી કોથમીરની કિંમત સતત વધી રહી છે। ગત મહિને જ કોથમીરની કિંમત 300 રૂપિયા કિલો પહોંચી હતી। જુલાઈમાં 1 કિલો કોથમીરની કિંમત 200 રૂપિયા હતી। આમ છેલ્લા 3 મહિનામાં કોથમીરની કિંમત બમણી થઈ ચૂકી છે। ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 5 સપ્ટેમ્બરે ચાઇનીઝ લસણ હોવાના સમાચાર સામે આવ્યા હતા। આ સમાચાર મળતાની સાથે જ દેશભરમાં ચાઇનીઝ લસણનો વિરોધ થયો। લસણને ચાઇનીઝ લસણ સમજવામાં આવ્યું હતું। તે લસણની કંડલા રિસર્ચ સેન્ટરમાં તપાસ કરવામાં આવી। પરીક્ષણ દરમિયાન ખુલાસો થયો છે કે આ ચાઇનીઝ લસણ ન હતું। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાતની દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ભારે પવનને કારણે કૃષિ પાકો પડી જવાની શક્યતા પણ સેવાઈ રહી છે। કૃષિ પાકોમાં રોગોની ભીતિને કારણે ખેડૂતોને સાવધાની રાખવાની સૂચના અપાઈ છે। સરકારના એક પેડ માં કે નામ અભિયાનનો જાણે ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં આવેલા મવડી હેડક્વાર્ટર, રાજકોટ ગ્રામ્યની હદમાં આવેલા જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને કોઈ પણ જાતની પરવાનગી વિના ઘટાદાર વૃક્ષોને આયોજનપૂર્વક ચેઇન શો કટર દ્વારા કાપી નાખવામાં આવ્યા। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે। કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો છે, જે અથડાય તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી। અગાઉ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું પણ સામે આવ્યું હતું। ભારતના એક વિશ્વ એક આરોગ્યના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રે કેન્સર પરીક્ષણ, સ્કેનિંગ અને ડાયગ્નોસ્ટિક્સ માટે $7.5 અમેરિકન સહાયની જાહેરાત કરી છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની 3 દિવસની મુલાકાતે છે। ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે। એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું સ્વાગત કર્યું। જામપોર દરિયા પાસે પક્ષીઘરનું તેમણે ઉદ્ઘાટન પણ કર્યું। 2.40 હેક્ટરમાં ફેલાયેલા પક્ષી અભયારણ્યની મુલાકાત કરી હતી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।